મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. બે ખોબા નો થઈ ગયા. પકડ્યું નીચે ઉતારી લીધું છે અને હવે દાણા સડી ગયા એવું લાગે છે ને બા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો ફરજે આવતા રહ્યા છીએ નાહી ધોઈને. અને આજે તો આપણે ચૂલાનું પાછું મુહૂર્ત કરવાળું એટલે પહેલાં દેતવા નાખવાનું ને એમાં થોડુંક ઘી નાખીને હવન કરીને દેતવા બહાર પાડવાનું. એટલે પહેલાં ચૂલા અંદર જ નહીં, પછી પહેલાં દેતવા નાખીને એમાં થોડુંક ઘી નાખીને હવન થઈ જાય પછી પાછા બણતણ નાખીને આપણે ચૂલો જગાવી એકવી. એટલે કાલ ઠારા હતા ને આજ પાછું ચૂલાનું આપણે મુહૂર્ત કરવાળું. એટલે અત્યારે તો આપણે ગાને કીધું રોટલી દેતા આવી કૂતરાને ગાને. તો ફરજે આવતા રહ્યા છીએ રોટલી દેવા. રોટલી જો આપણે અહીંયા જ છે. કૂતરાની રોટલી તો અહીંયા જ ક્યાંક નીચે જ મૂકશું ને આ ગાયની રોટલી આપણે લઈ લઈશું. ગાય જો સામે જ બાંધેલી છે એટલે ગાને રોટલી દઈ આવી પછી પાછા ઘરે જ આવી. મસ્તને આમ તો વહેલા આજ તો ઉઠી ગયા હતા અંકિતાબેન ને બધાય. હાલો ગાને રોટલી દઈ દેવી આપણી. અંકિતાબેને કટલેરીનો ડબ્બો લઈ લીધો. હવે શિરાવા શિરાઈ લીધું ને હવે તૈયાર થવાનું છે. કટલેરીનો ડબ્બો જો સ્પેશિયલ રાખે છે. અરીસો દજીઓ ને બધું તૈયાર થવાની વસ્તુ રાખે છે હો. એટલે એક જ વસ્તુ લેવાની ને બે જવાનું ખાટલે ગયો તો પછી માથું વળવી નાખવાનું. હવે અંકિતાબેન ચોટલા ને એવું લઈને તૈયાર થઈ જાય. ટિફિન બિફિન ભરી લીધું? બોટલ ભરવાની છે. થોડીક તબિયત આજે મજામાં કેમ છે? સારું છે કે નથી સારું? તોય વી જવું નિશાળે તોય વી જવું છે. જો તોય નિશાળે વી જવું છે. થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે પણ એટલો બધો વાંધો નહીં હોય. સાંજે તો એમ કહેતા મને પગ દુખે છે એમ કરતા હતા. માથું બાથું વળી નાખો તે. રામ રામ ને સીતારામ ડાયરાને. તો અત્યારે આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બધું તો કપડાં ધોવાનું ને એવું કામકાજ ચાલે છે. અને હવે જવું છે આપણે ઘરે માથું બાથું ને એવું બધું વળવી. અને આજ તો આપણા વંશભાઈના સવારના ફન શરૂ થઈ ગયા છે કેમ કે નિશાળ છે 11:30 વાગ્યાની અને વયો જાય 9 વાગ્યાનો. દત્તરીને પરાયણે મુકાયું ને એટલે હજી સવારના તોફાન હાલ જ છે વંશભાઈને. કેમ કે રોવા માંડ્યો કે આમ કર્યો, મારા પપ્પાને ફોન કરી દો ને આમ કરી દો. એમ કેરનો સવારનો ફોન કરે છે કેમ કે સવારમાં અત્યારમાં તો વહેલા નિશાળે વહી જાય તો નિશાળ તો અત્યારમાં બને જ હોય. ના ક્યાંક નદી હાલે છે એટલે કે પાણીમાં એ બધી બીક લાગે એટલે અત્યારમાં જવાની ના પાડવી પડે. તાણું થાય ત્યારે ભલે નિશાળે જાય પણ એ તો વંશભાઈ તો નાના થાય એટલે કાંઈ ફોન કરવામાં કાંઈ સમજે નહીં. સવારના શરૂ થાય અત્યારે જાવી ના કેવું છે વાતાવરણ જોઈવી આપણે. શું કરશો? હે રમશો? ભણવા નથી જવું હવે? કા રજા રાખી? હવે ટાણું થઈ ગયું હવે હાલ મૂકી દઉં. કા નથી જવું એકલા? સુમોની ગામમાં આવી ગયા તો સુમો ખેતર ગયો? કાંઈ નહીં, ગામમાં અત્યારમાં રખડતા હશે દુકાને ગયા છે ને. હે હાલ મૂકી દો. જો ટાણું થઈ ગયું. તો 10 વાગી ગયા તો આ રજા રાખવાની છે. તો બેનનો ફોન આવશે તો હે હું કહી દઈશ? નહીં થવું એમ? મારા કાકા ને મારા કાકી ખીજાણા એમ કહી દઈશ? આવવા નથી દેતા તો હું કહી દઈશ કે 9 વાગે આવતો હતો. 9 વાગે થોડામાં આવવા દેવી. હા જો તાર કાકી નિશાળે મૂકી આવી છે ને એમાં નિશાળે એમ કે આજ કઈ તું વાં સારું જા ભણવા. હાલ દખ્તર બખ્તર લઈને તૈયાર થઈ જા પછી મૂકી જાવ. કા રજા ન પડાય? કા રજા પડવી છે? કા હાલો આજ તો કાંઈ વંશભાઈના ફન કાંઈ ખૂટે એમ નથી. એ હાઈ ગયો છે માન આપણે ફટાફટ માથું બાથું વળવી નાખવી પછી હમણાં ટાણું થાય એટલે તો તૈયાર થઈ જાય. લગભગ તો થોડીક તો લપ કરાવશે તો પણ નિશાળે ભણવા જવું પડે પછી હમણાં મસ્ત માથું બાથું વળવીને ટાણું થાય એટલે વંશભાઈ નિશાળે મૂકી આવું. તો હવે આપણે જો ખાટશેંગ બનાવી છે એટલે આપણે આમાં લઈ લીધી છે ખાટી છાશ અને આમાં મીઠું નાખી દીધું છે એટલે મીઠું ઓગળી જાય
અને આપણે આ માંડવીના દાણા તૈયાર છે એટલે ખાટી છાશમાં આપણે પહેલાં પલાળવાના છે. આ દાણા આમાં નાખી દેવી એટલે આમાં પવાલામાં જ આપણે પલાળવા મૂકી દઈશું. ખાટી છાશમાં જ આપણે પલાળવીશી, પછી પલળી જાય પછી હુકવવાના ને એવી બધી પછી પ્રોસેસ થાય છે, પણ પહેલાં તો પલાળવા છે. હવે બધા આમાં પહેલાં નાખી દેવી આપણે. આજ તો આપણે વંશભાઈ સવારમાં બહુ જ ફોન કર્યા હતા, ભણવા તો માન ભણવા ગયો, અને હવે આપણે ફરજે આવતા રહ્યા છીએ, કેમ કે આપણે ખારસિંગ બનાવવાની છે. એટલે ખારસિંગ બનાવવાની બધી તૈયારી હાલે છે. જો અહીંયા કેમ ઝીણી રેતી ચાલે, ઝીણી ચાલે ને મોટી નું હાલે. ઝીણી એટલે પછી દાણા નોખા તરી જાય ને, હમ એવું હોય દાણા હોય એટલે ઝીણી રેતી રાખવી પડે. મેં કીધા મોટી જે હોય ને રેતી એવડી રાખવાની, તું પણ ઝીણી રાખશો. ઝીણી જ રાખવાની, હજી આમાંથી વધારે પડતી ઝીણી કાંચ નાખવાની, માપે માપે હોય ને એ રાખવાની. મેં કીધા ઉપલું જે ડાઠર આવે ને રેતીનું ઈવડું એ રાખતા છે. એટલે તું કે રેતીને પછી ગરમ કરવાને આમાં સિંગ હારી શેકા જાય એમ ને? ગરમ કરવાની આમાં હારે મીઠું ભેળવવાનું, પેલા ગરમ થઈ જાય એટલે પછી દાણા નાખી દેવાના. દાણા હુકવવા નાખી દીધા છે એટલે બારા હા કાચમાં પલાળીને સવારમાં કહેતો હા અત્યારે કાઢ લીધા હુકવવા. આ રગટ હોય ને ઉડી જાય એટલે અધર રાખો છાણ. પછી આટલી બધી અધર રાખીને કેમ છાળ થાય? હારો ધૂળે ઉડી જાય ને. હા ઝીણી ધૂળ હોય એ ઉડી જાય, પવન આવે અને ફોતરા ને એવું હોય. બસ ને હવે એટલી જ ઘણી નહીં, ના બે ખૂબ જ થઈ જાય બસ એટલે જોઈ. થોડીક ઝાટકી નાખીએ ને એટલે ઝીણી હોય હાવ નોખી પડી જાય ને એટલે થોડીક ચાળ રાખે. એવું કરવું તો સારું ને. બીજું શું બસ બે ખોબાત ઘણી છે બસ ને એટલી કે બાય જાજી કીધી હા ડેરે બે ખોબા નો થઈ જાય. થઈ ગયા થઈ ગયા વચન કરજો. બે ખોબા થઈ ગયા. અમારા આવ્યા છે મહેમાન તારે નહીં, અમે ખારસિંગ ને એવું બધું બનાવતા હતા, પણ પછી મહેમાન આવી ગયા એટલે બધા ઘડીક બેસી ગયા. અમારા વ્યુઅર્સ છે સબસ્ક્રાઈબર દેવડીથી ને, હા જાનબાઈની દેવડી, પાછા દેવડી હોય ઘણી ખરી એટલે ચા પાણી આપણે બનાવ્યા છે. જો ચા પાણી પી લે. એના ભાઈ તો અમારા ગામના જ છે એટલે નહીં, એમના મામા છે. તાર મામા છે ને? હે તાર મામા આવ્યા છે? હા પાડે છે. હાલો તો જો ચા પાણી બધા પીવે છે. આજે આપણે ઘરે આવ્યા છે સતુરભાઈ, જાનબાની દેવડીથી આવ્યા છે, અને એક પોતે સિંગર છે આપણા ઘરે આવ્યો. ખૂબ આનંદ થયો, અને આપણે બસ ચા પાણી પાયા, અને સિંગરનું નામ સાંભળતા એમ શું છે કે એમને પ્રિય હોય એવું એકાદી સોંગની બે કડી આપણને સંભળાવી દે તો મજા આવી જાય. હા સતુરભાઈ? કાંઈ વાંધો નહીં, સંભળાઈ દઈએ. આ ગળો છે ગોળ ને મીઠી છે હાકર, ગળો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર, મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર. મજા આવી ગયો સતુરભાઈ? બહુ મજા આવી ગયો, મસ્ત હાથ છે. અમને આપણે બહુ મજા આવી ગઈ. અવાજ તો તમારો જોરદાર છે. થેન્ક યુ, આભાર. બહુ મસ્ત અવાજ છે ને આપણા હોય કે સારો અવાજ. હા બહુ એમાં માયક ને બધી સુવિધા હોય તો કેવું મસ્ત લાગે. સારો અવાજ છે બહુ. સારું હાલો તે આવજો. એ આમના ઘરે ગાડી મૂકી છે ને. આવજો એ પહેલું તું આવજે. ચાલો અત્યારે આપણે જો મહેમાન જતા રહ્યા છે, અને માંડવીના દાણા આપણે હુકાઈ ગયા છે, અને બાઉલમાં આપણે જો ભરી લીધા છે એકદમ. અત્યારે જો સાસમાં આપણે પલાળ્યા હતા એટલે હુકાઈ ગયા છે. અને રેતી ને એવું આપણે સૂલો જગાવીએ ને રેતી તપવા મૂકી દીધી છે બકડિયામાં, મીઠું ને એવું બધું નાખવાનું છે. એટલે જો સૂલે આપણે બધું બકડિયું ને એવું તૈયાર છે. રેતી હજી તો ખાલી નાખી છે, આપણે દાણા લઈ લીધા, અને આમાં છે મીઠું. એટલે હવે રેતી થોડીક ગરમ થઈ જાય ને એટલે મીઠું નાખી દઈશું. અડધા વાટકા જેટલું તો બા કહેતા હતા કે આટલી રેતી છે, એટલે અડધા વાટકા જેટલું મીઠું નાખી દેજો, ને પછી દાણા નાખવાનું થાય. તો હવે આપણે જો અડધા વાટકા જેટલું મીઠું લઈ લીધું છે, અને આપણે આ રેતી યારે મિક્સન કરી દેવું છે. હવે મીઠું ને બે હવે આપણે ગરમ કરવાનું થાય. ગરમ થઈ જાય ને પછી જ આપણે આ દાણા નાખશું. ત્યાં સુધી તો તાપને એવું કરવી એટલે આ બે મિક્સન થઈ જાય અને ગરમ થઈ જાય. હવે આપણે જો રેતીને એવું ગરમ થઈ ગયું છે એટલે આપણે આ થોડાક માંડવીના દાણા, એટલે બધા એક આરે તો નહીં નાખ્યું, આપણે થોડા થોડા જ નાખશું. એટલે હજી થોડાક નાખશું આપણે, બધા એક આરે નહીં પણ માપે માપે રાખીને આપણે દાણા હવે રેતીમાં શેકવાના થશે. રેતીને એવું મીઠું ને બધું મસ્ત ગરમ થઈ ગયું છે. હવે એટલે અમે ફેરૈયા રાખશું, એટલે આમાં રેતીમાં જ આપણે આ રીતે શેકવાના થાય. પછી આપણી ખારસિંગ તૈયાર થશે. એટલે હવે બધા દાણા આ રીતે આપણે શેકી નાખશું.
તો હવે આપણે જો બકડિયું નીચે ઉતારી લીધું છે અને હવે દાણા સડી ગયા એવું લાગે છે ને બા ખખડવા મળ્યા છો વતન એટલે સાવણીએથી ને આપણે સિંગ ને બધું નોખું તારવવાનું છે કાંકરી ને બધું સિંગ રહી જાય છે આપણા સાવણીમાં અને રેતી પાછી મીઠું ને બધું તગારામાં આવી જાય એટલે પછી બીજો કામ થાય શેકવાનો નહીં બા હવે બધી જો પાછી એમ કરીને સાળ નાખવી હા પછી આ બાકી છે એ આપણે પછી શેકવી હવે નહીં બા તો હવે આપણે જો ખારસિંગ ને એવું બધું ખાઈ લીધું અને પાછા તૈયાર થઈ ગયા છીએ કેમ કે જવું છે મારા માસીની વાડીએ એટલે બહુ આગો નહીં જવાનું ગામમાં જ જવાનું છે દશામાના વ્રત અત્યારે ચાલુ છે એટલે મારા કાકાની મારા કાકીની બધા દશામાન વ્રત રહેશે એટલે ઘરે દશામાન સ્થાપના કરી છે એટલે કીધું આપણે આરતી ટાણી કીધું જાવી આરતી લેવા તો આજે આપણે દશામાના દર્શન કરશું ને હવે આપણે ધીમા ધીમા હાલતા થઈ જઈશું હાલો તો આપણે વાડીએ આવતા રહ્યા નહીં આપણે મારા ભાનુ માસીની વાડીએ આવતા રહ્યા છીએ અને બધા શું કરે છે આવ લખે છો ઉભા થઈ ગયા શું કામ કરતા હતા ખોટું બોલો માં ખોટું બોલો સોળી ફોલતા હતા ને ઓ આ બાજુ જો ફોલાવતા હોય એવું લાગે છે ઉભા થઈ ગયા સારું છે ને લો રામ રામ યા ગાતી ત્યાં જાય તમારે હાવું પડામ છે સારું લો તે સોળી બોળી ફળ નાખો હમણાં આરતી નો ટાઈમ થઈ જશે ને પાછો હાલો મસ્ત સોળા ફળ નાખવી તૈયાર હોય હવે શેવડી ખાવશો હા અમે એક બકાલું લેતા આવ્યા છીએ એ રૂમમાં કોણ આવ્યું રૂમો કાક ભારે કેતો તો કોણ આવ્યું એન કાકા ને એમ કે છે કે તો ખરા રામ રામ ને સીતારામ હે નથી આવડતું